ખેડૂત મિત્રો, આ જીવામૃત તૈયાર થાય છે. આમાં એક બેરલની અંદર 200 લીટર પાણીમાં 10 કિલો ગાયનું સવારનું દેશી ગાયનું ગોબર 10 કિલો અને 10 લીટર ઝરણ, એ ઝરણને ગોબર બંને મિશ્ર કરી એમાં એની પાતળી રબડી બનાવી ઉમેરવામાં આવી. ત્યાર પછી 1 કિલો કાળો દેશી ગોળ એને ઓગાળીને આપવા અંદર ઉમેરવામાં આવે. ત્યાર પછી 1 કિલો ચણાનો લોટ કઠોળ એની પણ પાતળી સ્લરી બનાવી અને અંદર ઉમેરવામાં આવી. અને વડ નીચેની 1 ખૂબો માટી, આ બધાનું ઉમેરી મિશ્રણ કરી અને જીવામૃત તૈયાર કરવામાં આવે છે. અને આ બધું ઉમેર્યા પછી એને 5 મિનિટ સુધી ઘડિયાળની દિશામાં લાકડીથી સાંજ સવાર 2 ટાઈમ હલાવવાનું. 6 થી 7 દિવસ સુધી 2 ટાઈમ ઘડિયાળની દિશામાં લાકડીથી હલાવવાનું. ત્યાર પછી હલાયા પછી એને કંતાન ઢાંકી દેવાનું. કંતાન ઢાંકવાથી અંદર જે જીવાણુ જે બેક્ટેરિયા છે એ શ્વાસ લઈ શકે અને એ ઘટે નહીં. કારણ કે ચણાનો લોટ જે આપ્યો છે એમાંથી બેક્ટેરિયાને પ્રોટીન મળે છે, જે પ્રોટીન ખાઈને જાડા થાય છે અને 1માંથી 2, 2માં 4 એમ દર 15-20 મિનિટે એમાં વધે છે. 1 ગ્રામ છાણની અંદર 300 કરોડથી વધુ પણ બેક્ટેરિયા આવેલા છે. એટલે આ બેરલની અંદર 10 કિલો ગોબર છે તો આપ જોઈ લો કેટલા બેક્ટેરિયા તૈયાર થશે. ગોળ જે ઉમેરવામાં આવે તો ગોળ છે, ગોળ બેક્ટેરિયા ખાશે જેનાથી એનામાં તાકાત આવશે. 7 દિવસે જીવામૃત તૈયાર થઈ જાય એટલે આ જે તુવેરનો પાક ઊભો છે એમાં જે પિયત આપવાનું છે, હળવું પાણી, કે જે ફૂલ અવસ્થાએ એને જે હળવું પાણી આપવાનું હોય તો એની અંદર પાણી સાથે ચકલી મૂકી અને 1 અંગૂઠા જેટલી ધાર કરી અને પાણી સાથે જવા દેવાનું છે. આ 4 વીઘા તુવેરની અંદર લગભગ 6 થી 7 બેરલ જેટલું જીવામૃત આમાં આપવામાં આવશે, જેથી કરીને તુવેરને પૂરતું પોષણ મળી રહે, જમીનમાં બેક્ટેરિયા વધે, જમીનના અનેક ફાયદાઓ આનાથી થવાના છે. જમીન પોચી ભરભરી બને, પીએચ આંક ઘટે, તેમજ જમીન ચોમાસામાં વરસાદી પાણી સારી રીતે એનો નિતાર વધે, છોડનો વિકાસ સારો થાય, દાણો એનો સારો બને અને એની સાઇઝ સારી બને, ક્વોલિટી અને ક્વોન્ટિટીમાં સુધારો થાય, એના માટે આ જીવામૃત આપવામાં આવે છે. અત્યારે આપણે જોઈએ છીએ, અત્યારના વિડીયોમાં હેલ્થમાં જોઈએ છીએ તો કેટલાય જીવલેણ રોગો વધી રહ્યા છે. કારણ કે છેલ્લા 30 વર્ષથી આપણે ઝેરી ખાતર દવાઓનો વપરાશ વધી ગયો છે, જેના કારણે બીમારીઓ વધી ગઈ છે. આજે ગુજરાત કેન્સરમાં પહેલા નંબરે આવવાની તૈયારીમાં છે, કે આવી ગયું છે. તો જો આ દરેક ખેડૂત મિત્રો 1 કે 2 વીઘાની અંદર આવી પ્રાકૃતિક ખેતી કરી ગાય આધારિત અને પોતે જે ખાદ્ય ખોરાકો પકવી અને ખાય તો પોતાનું જીવન નિરોગી રહે, પોતાનું કુટુંબ નિરોગી રહે અને સારી રીતે જીવન જીવી શકે અને રોગોથી બચી શકે. અસ્તુ. જય ભારત માતા, જય ગૌ માતા.